टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. ભર્જનમ ભવબીજાનામ સુખ તર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ થઈ રહી છે 11 માર્ચ 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ આઠમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે જ્યેષ્ઠા. યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બાલવ. રાશિની વાત કરીએ તો સવારે 10 વાગ્યા સુધી વૃશ્ચિક રાશિ રહેશે અથવા ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ સવારે 10 વાગ્યા સુધી થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે. ત્યારબાદ અવતરીતર જાતકોની જન્મ રાશિ ધનુ ગણાશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6:54 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:45 થશે. રાહુકાલમ બપોરે 2:19 પ્રારંભ કરી 3:49 સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2:49 થી 3:36 સુધી છે. આજે કાલાષ્ટમી બની રહી છે. વાત કરીએ આજે વીંછુડો પૂરો થઈ રહ્યો છે 10 વાગે. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે એ પ્રકારના ગ્રહ ગોચર જોવા મળી રહ્યા છે. જીવન સાથી તરફથી તમને સાથ અને સહયોગ મળવાની સ્થિતિ પણ આજે દ્રષ્ટિ ગોચર થઈ રહી છે. તો પરિવારમાં તમને માન સન્માન મળે એવા ગ્રહમાન છે, તેઓ તમને સહકાર પણ આપશે એવી ગ્રહ સ્થિતિ આજે દ્રષ્ટિ ગોચર છે. અભ્યાસમાં ધ્યાન આપવાથી વિદ્યાર્થીઓને સફળતા મળવાના યોગો દ્રષ્ટિ ગોચર છે, અર્થાત આજે થોડું ધ્યાન આપવાની, થોડુંક ફોકસ કરવાની જરૂર રહેશે. નોકરિયાત લોકોની સારી એવી ચડતી પ્રગતિ આજે બની શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી દિવસ બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તામ્રવર્ણ. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો, ગુરુજનોની વંદના કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની દ્વિતીય રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે
લાંબા સમયથી તમારા અટકેલા કામ આજે પરિપૂર્ણ થતા જોવા મળી શકે. તમારી મહેનત યોગ્ય દિશામાં આજે કામે લાગતી જોવા મળશે. માતા પિતા તરફથી તમને સહયોગ મળી શકે. ક્યાંક મૂંઝાતા હોય, નિશ્ચિત માતા પિતાનો સહયોગ તમને મળશે, સહકાર મળશે. આજે આપના ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. જીવનસાથીની સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો એવા પણ ગ્રહો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સાથે વ્યવસાયને ઝડપી બનાવવા માટે થોડીક મહેનત આજે વધારે કરવી પડશે. આજે કરેલી મહેનત આપના માટે લાભ કરતા સાબિત થઈ શકે. યોગ્ય દિશામાં જો મહેનત કરશો તો નિશ્ચિત યોગ્ય લાભના યોગો બની રહ્યા છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. વૃષભ રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે. લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે પશુ પક્ષીઓ માટે જળની વ્યવસ્થા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય જોવા મળી રહ્યો છે. આજે ખર્ચાઓ ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે. જેટલું નિયંત્રણ રાખશો આપના માટે શુભ રહેશે. સહકર્મીઓના કારણે થોડીક મુશ્કેલી વધી શકે એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. તો બાળકો તરફથી પણ કંઈક સારા સમાચાર, શુભ સમાચાર આવી શકે, મળી શકે એવા ગ્રહમાન જોવા મળે છે. આજે ભાઈના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ અવશ્ય થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. એટલે એકંદરે જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે મિશ્રિત કે સામાન્ય પ્રકૃતિનો આજનો દિવસ બની રહ્યો છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે તુલસીજીની સેવા અવશ્ય કરવી. તુલસીજીમાં જળ અર્પણ કરવું અને તુલસી પત્ર ઠાકોરજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને કે વિષ્ણુને અર્પણ કરવા આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમની રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી રહે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. કાર્યસ્થળ ઉપર કરેલી મહેનતનો લાભ તમને મળશે. જે પ્રકારે આજે તમે મહેનત કરશો એવો લાભ, એ પ્રકારના પરિણામ આજ તમે હાસિલ કરી શકો એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. આજે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકો. ધર્મ પ્રત્યે લાલાયિત થઈ શકો. ધર્મ લાભ આજે આપને મળતો જોવા મળી શકે. ધર્મમાં મન જોડાતું જોવા મળી શકે. તો સાથે માતા તરફથી પ્રેમ મળવાની સંભાવના છે. માતાનો સ્નેહ સંપાદન થઈ શકે. માતાનું વાત્સલ્ય આજે આપની પ્રત્યે આવતું જોવા મળી શકે. તો વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષકોના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. એટલે મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન આવી શકે છે. વિશેષ જ્ઞાન સંપાદન થઈ શકે એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર છે. હવે વાત કરી લઈએ એકંદરે કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે, મધ્યમ ફળદાયી છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ભૂખ્યાઓને ભોજન અવશ્ય અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમની આ રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભતાથી યુક્ત મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. આજે આપનો દિવસ શુભ અને મંગલકારી છે. સફળતા સાથે આવકમાં વધારાની પણ સંભાવનાઓ છે. બિઝનેસમાં કોઈ સફળતા મળે, આવક વૃદ્ધિના પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે મિત્રોને લગતી, મિત્રોમાં કોઈ સમસ્યા ચાલતી હશે, મિત્રતામાં કોઈ મનમુટાવ હશે તો એ સમસ્યા આજે સુધરી જશે, દૂર થશે અને મિત્રતાનો વ્યાપ પુનઃ આગળ વધશે. આજે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહે, અર્થાત પારિવારિક સૌહાર્દની આપને પ્રાપ્તિ થાય. કોઈ મનમુટાવ હશે તો દૂર થશે, વાતાવરણ સુખદ રહેશે. મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની આજે આપ મુલાકાત લઈ શકો એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ કલ્યાણકારી, મંગલકારી, શુભતાથી યુક્ત જોવા મળે છે. હવે વાત કરીશું ઉપાયોની.
આજે સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે એ જાંબલી રંગ છે. કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ કરવો સિંહ રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે આપે ખાસ કરીને કૃષ્ણ મંદિરની અંદર દર્શન અવશ્ય કરવા. કોઈ પણ ભગવાન વિષ્ણુના અવતારનું મંદિર હોય દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધતો જાય, તમને મન લાલાય થતું જાય. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળતો જોવા મળી રહ્યો છે. તમારા અધિકારીઓ ઉપરના જે બોસ લોકો છે એમનો સહયોગ મળશે, તમારા માટે શુભ સાબિત થશે. આજે સમયસર તમે તમારા કાર્યોને પૂર્ણ કરી શકશો, જેથી તમારું કામ આજે સહજતાથી પૂર્ણ થાય અને દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. વ્યવસાયના સંબંધોમાં આજે યાત્રાઓના યોગ છે, એટલે બિઝનેસ ટ્રીપ આજે સંભવી શકે છે એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર છે. કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો આજે એ સમાપ્ત થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિન કલ્યાણપ્રદ છે, લાભકર્તા છે, મંગલકારી છે. હવે જો વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ગાયને ઘાસચારો અવશ્ય પધરાવો. આપના માટે શુભ અને મંગલકારી લાભકર્તા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના સપ્તમ ક્રમાંક એટલે 7મા ક્રમની રાશિ બને છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સમાજમાં તમારું માન સન્માન વધે એ પ્રકારની ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનતી જોવા મળે એવી પણ ગ્રહ સ્થિતિ છે. એટલે આર્થિક બાબતે દિવસ તમારા માટે કલ્યાણકારી રહેવાનો. વિદ્યાર્થીઓને કેટલાક પુસ્તકોની જરૂર પડી શકે અભ્યાસમાં પ્રગતિ માટે, તો એ પ્રકારે વિદ્યાભ્યાસ માટે દિવસ શુભ રહેવાનો છે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને થોડો મતભેદ થવાની પણ સંભાવનાઓ અહીંયા જોવા મળી રહી છે. વાતને લઈને મન દુઃખ થઈ શકે, જે મતભેદો વિચારોમાં બદલાવ જોવા મળે, જેના કારણે મતભેદ વાદ વિવાદ સુધી પણ થઈ શકે. રોજગાર માટેના પ્રયત્નોમાં સફળતાના યોગો છે. જો તમે બેરોજગાર છો અથવા તો વધારે શુભ રોજગારની માટે શોધમાં છો, તો નિશ્ચિત આજે તમારા પ્રયાસોમાં તમને સફળતા મળે એવી ગ્રહ સ્થિતિ છે. એકંદર દિવસ તુલા રાશિ માટે તુલનાત્મક દ્રષ્ટિએ શુભ છે. ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બદામી રહેશે. ઉપાય આજના દિવસે શિવાલયમાં ઘીનું દાન કરવું દીપક માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામને પ્રદાન કરનાર સાબિત થશે. મિશ્રિત ફળદાતા આજનો દિન બનતો જોવા મળી રહ્યો છે. તમારા અટવાયેલા કામના કારણે તમારું મન બેચેન પરેશાન થઈ શકે, મનમાં દ્વિધાનો અનુભવ થઈ શકે. તમારા આરોગ્ય પ્રત્યે તમારે આજે ધ્યાન આપવાની જરૂર છે. વાતાવરણમાં થતો બદલાવ તમારા પર થોડીક માઠી અસર નાખી શકે એવા ગ્રહમાન છે. મતભેદના કારણે પરિવારમાં સંબંધોમાં તિરાડ પડવાની સંભાવનાઓ છે. કોઈ વાત ઉપર વધારે દલીલ ન કરવી એ તમારા માટે હિતાવ સાબિત થશે. આજે આર્થિક નુકસાન થવાની પણ સંભાવનાઓ છે, તો રોકાણ કરતી વખતે
સાવચેત રહેવાની જરૂર છે. નાણાકીય લેવડ દેવડ કરતી હોય પણ સાવચેત રહેવું એ આપના પક્ષે શુભ સાબિત થશે. અન્યથા દિવસ થોડુંક નુકસાન અવશ્ય બતાવી રહ્યું. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ સ્થિતિ યુક્ત દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. અને હવે વાત કરીએ ઉપાયોની, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રી કૃષ્ણ મંત્રના જાપ કરવા. શ્રી કૃષ્ણ શરણમ મમ આ ઉત્તમ મંત્ર છે અને જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના નવમ ક્રમની રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે જ્ઞાન અને દાનની ભાવનાનો આપમાં આજે વિકાસ થતો જોવા મળી શકે. જ્ઞાન મેળવવા અને દાન કરવાનો ભાવ આપમાં જોવા મળી શકે છે. કોઈ સામાજિક કાર્યક્રમમાં તમે આજે ભાગ લઈ શકો એવા ગ્રહમાન છે. તો ઘણા મોટા લોકો સાથે મુલાકાત કરી શકો, જે પદમાં અને જ્ઞાનની સ્થિતિમાં આપથી ઊંચા સ્થાને વિરાજમાન હોય એવા લોકોની આજે મુલાકાત થાય. કોઈ પણ જૂનું રોકાણ આજે આપને સારામાં સારું વળતર આપી શકે છે. જૂના ઇન્વેસ્ટમેન્ટ છે આજે સેલ આઉટ કરો તો લાભ સારો મળતો જોવા મળી રહ્યો છે. આળસ છોડીને આગળ વધવાથી સફળતા મળવાની સ્થિતિ બની રહી છે. એટલે એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આપના માટે પીળો રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન હનુમાનજીની આરાધના મંગલકારી નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના દસમ ક્રમની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી સંપૂર્ણ સહયોગ તમને મળે એ પ્રકારના ગ્રહમાન છે. તો ઈચ્છા વિરુદ્ધ કેટલાક ખર્ચ કરવા પડી શકે એવી ગ્રહસ્થિતિ જોવા મળે છે. વ્યાપારમાં રુચિ વધે અને જેના પગલે અટવાયેલા કામ આજે તમે પૂરા કરશો. દિવસ આપના માટે શુભતાયુક્ત બનશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતા થોડી દોડધામ થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પરંતુ સાંજનો સમય પરિવાર સાથે મળીને વિતાવે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે. એટલે એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય આજના દિવસે ભગવતી અંબિકાની આરાધના કલ્યાણકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમની રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ઉતાર ચઢાવ યુક્ત બની રહ્યો છે. વાહન ચલાવતી વખતે થોડીક તકેદારી રાખવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે. આજે સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું પડશે, જે આપના માટે આવશ્યક છે. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, તો વાણીને સંયમિત રાખવી હિતકર રહેશે. જો રોકાણ કરવા જઈ રહ્યા છો તો નિશ્ચિત નિષ્ણાંત વ્યક્તિની સલાહ આપના માટે લાભ કરતા નીવડી શકે. એકંદર દિન મધ્યમ રહેવાનું છે. વાત કરી ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય આજના દિવસે ઘરના ઉંબરા ઉપર હળદરયુક્ત ગંગાજળનો છંટકાવ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ સામાન્ય છે. બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલતા હશે તો આજે એ સમાપ્ત થશે. તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થાય એવા ગ્રહમાન છે. પોતાના કામથી આજે તમે દરેકને પ્રભાવિત કરી શકો. નિષ્ઠા સાથે તમે તમારું કામ કરશો, જેથી લોકો તમારાથી પ્રભાવિત થઈ શકે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સાંજનો સમય વ્યતીત થઈ શકાય એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એક ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે. ઉપાય આજના દિવસે પુરુષોક્તના મંત્રોનો પાઠ કરવો કે સાંભળવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી.
તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 6 બની રહ્યા છે. અર્થાત ચંદ્ર અને શુક્રનો આ યોગ બની રહ્યો છે. આજે લક્ષ્મી પ્રાપ્તિ અર્થાત વ્યાપાર વ્યવસાયમાં સફળતા, મનમુટાવ દૂર થવા, પ્રગતિ કરતા આજનો દિવસ આપના માટે જોવા મળી રહ્યો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની. આજે બુધવારના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની આરાધના. દરેક વારના એક દેવતા હોય. બુધના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરી કલ્યાણકારી છે. જે બાળકોનો આત્મવિશ્વાસ ઓછો હોય કે વ્યક્તિઓનો શંખની અંદર જળ ભરી અને પ્રહલાદજી દ્વારા કરવામાં આવેલી ધ્રુવજી દ્વારા કરવામાં આવેલી સ્તુતિ છે ભગવાન વિષ્ણુનો પાઠ કરવામાં આવે, ત્યારબાદ એ જળનું સેવન કરવામાં આવે તો નિશ્ચિત વાચામાં મધુરતા, આત્મવિશ્વાસ જોવા મળી શકે, દિન કલ્યાણકારી બની શકે. આપના માટે શુભ સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે. જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના આજના દિવસને કલ્યાણકારી બનાવશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ વિદ્યા સમસ્તા તવ દેવી ભેદા સ્ત્રિય સમસ્તા સકલા જગત્સુ ત્વૈકયા પૂરિત મંબયે તત્કાતે સ્તુતિ સ્તવ્ય પરા પરોકે. દુર્ગા સપ્તશતીના 11મા અધ્યાયનો આ મંત્ર શ્લોક છે, જેનો પાઠ કલ્યાણકારી નીવડશે. ઓછામાં ઓછા 11 વખત આ મંત્રનું ઉચ્ચારણ કરી દિવસની શરૂઆત કરવી. એક માળા સુધી આનો જાપ કરો, લાભ કરતા નીવડશે. આપનો દિવસ મંગલકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.